ઈ વેન્ટિલેટર બ્લોર થી મગફળી 30 ફૂટ દૂર ફેંકે. આ મશીનમાં 3 બ્લોર આપેલા છે, એક વચ્ચે, એક અહીંયા પાછળ અને એક આગળ. આધુનિક જમાનાની અંદર વાલા ખેડૂત મિત્રો આધુનિક સાધનોને અપનાવી રહ્યા છે. એમાંય ખાસ કરીને વાત કરીએ તો અત્યારની જે સિસ્ટમ ચાલી રહી છે એમાં ઘણા બધા ખેડૂત મિત્રો હવે જ્યારે પાક એનો પાકી જાય છે અને જ્યારે એને વેચવા જવાનો હોય ત્યારે મહત્વનો અને પેલો પ્રશ્ન એ આવે છે કે એને સાફ સફાઈ કરવી પડે છે. સાફ સફાઈ કરવા ટાણે એક પણ પ્રકારના માણસો આપણને નથી મળતા. તો સાફ સફાઈ કરવા માટેના આધુનિક ડિસ્ટોનર મશીન તમને બતાવવા જઈ રહ્યો છું. તલથી માંડીને મગફળી સુધીના ડિસ્ટોનર મશીન હું તમને આજે બતાવવા જઈ રહ્યો છું. અને એક એવું ડિસ્ટોનર મશીન કે જેને મલ્ટી ક્રોપ ડિસ્ટોનર મશીન કહેવામાં આવે છે, કે જેમાં એક જ મશીનની અંદર તમામ પાકોનું સમાધાન થઈ જાય છે. અને તમે જ્યારે માર્કેટમાં એ પાક વેચવા જાઓ ત્યારે એકદમ સારી એવી ક્વોલિટીનો પાક એ તમને જોવા મળે છે. તો એવા તમામ પ્રકારના ડિસ્ટોનર મશીન બનાવતી કંપની રાજકોટની એકદમ નજીક સાપર વેરાવળમાં એનો પ્લાન્ટ આવેલો છે. એનું નામ છે એક્સપ્રેસ એગ્રો એન્જિનિયરિંગ. એના તમામ પ્રકારના જે 6 ડિસ્ટોનર મશીન છે કે જે ખેડૂતોની પહેલી પસંદ બની છે, એની આજે આપણે માહિતીની વાતચીત કરવી છે. સૌ પ્રથમ સાગર ખેડૂત પુત્રના આપ સૌને વંદન, અભિનંદન. ખેડૂત છે તો જગત છે. તો વાલા ખેડૂત મિત્રો, અત્યારે આપણી સાથે એક્સપ્રેસ એગ્રો એન્જિનિયરિંગ માંથી એના ઓનર જોડાયેલા છે. એની પાસે આપણે પરિચય લઈએ. તમે જણાવો. નમસ્તે ખેડૂત મિત્રો, હું એક્સપ્રેસ એગ્રો એન્જિનિયરિંગ તરફથી અજય આરદેશણા. તો ખાસ કરીને અજયભાઈ, આધુનિક જમાનામાં જે ખેડૂત મિત્રોને આધુનિક મશીનરીની જરૂર પડે છે એવા અલગ અલગ પ્રકારના તમે મશીન બનાવ્યા છે. તલથી માંડીને જે મગફળી સુધીનું એક જ મશીનમાં સફાઈ થઈ જાય, એક પણ ચાવણો બદલાવ્યા વગર. તો એ મશીનનું તમે પરિચય આપો અને એની ખાસિયતો જણાવો. સાગરભાઈ, પેલું તો આ હોપર છે. યસ. હોપરથી કોઈ પણ મટીરિયલ ફીડિંગ કરી મગફળી હોય ત્યારે અમે એક મોટર આપેલી છે કે એમાં જયારે ડંઠલ હોય છે, ડંઠલ વારંવાર ફસાઈ જતા હોય છે, એને કાઢવા માટે ખાલી મગફળી માટે જરૂર પડે છે, બાકી એની જરૂર નથી. ઓકે. એ સીધું મટીરિયલ પડે છે આમાં. હવે આમાં છે ને આ મલ્ટી ક્રોપ બનાવેલું છે આપણે. આમાં તલથી લઈને મગફળી સુધી દરેક પાક એક જ મશીનમાં. ઓકે. હવે ખેડૂતને પેલા તો મગજમાં ન બેસે કે તલથી મગફળી હતી કેવી રીતે. તો એની ખાસિયત એ છે કે આ વચ્ચેની જે કઈ જાળી છે, આ એક જ ચેન્જ કરવી પડે હવા વધઘટ કરવા માટે. ઓકે. બાકી આમાં તલ નાખો કે મગફળી નાખો, બધું એક જ કામ. એમાં બે રીતે કામ આપે છે. ઓકે. મગફળીમાંથી તમારે માટી કાઢવી હોય તો માટી પાછળ જાય અને સારો માલ બધો આગળ જાય. હવે અહીંયા હાઈ કેપેસિટીના વેન્ટિલેટર બ્લોર આપેલા છે. કેવા? હાઈ કેપેસિટી. હા. ઈ વેન્ટિલેટર બ્લોર થી મગફળી 30 ફૂટ દૂર ફેંકે. ઓકે. એમાં 20 થી 25 ફૂટ દૂર તો એનું ડંઠલ ફેંકી દઈએ. એવડી બધી તાકાત હોય છે આમાં. આ અમારે આ મશીનની નવીનતા છે. ઓકે. એટલે ખેડૂતને ડાયરેક્ટ અહીંથી કોથળા જ ભરવાના. ઓકે. હવે જે નાની માટી કોઈ ટપી અને અહીંથી અહીંયા આવી જાય, કોઈ નાની બીબડી છે, દાણો છે, એ બધું અહીંથી નીકળી જાય. આ જે આપણે ફોફા કહીએ કે બધું ત્યાં આવી જાય. નાનો દાણો છે, ફાડું છે, પછી હળવી માટી જેને એમાં હવા ભરેલી હોય માટીમાં, એ બધી નાની માટી બધું અહીંથી નીકળી જાય. આ જે ગેપ છે બહુ મોટો આપી દીધો છે. એટલે કચરા પટ્ટી બધી અહીંથી નીકળી જાય. સારી મગફળી અહીંથી બહાર ફેંકાઈ જાય. હવે પાછળ આવો. હવે અહીંયા જાળી આપેલી છે. ઉપરમાંથી માલ નાખે એટલે નીચે આમાં જાળીમાંથી ને પાવડર, માટીનો પાવડર છે, એ બધો અહીં થઈ અને નીચે આવી જાય. માટી અને પાવડર બધું અહીંયા આવી જાય. ઓકે. આ પેલા ન આપતા, પણ આ ખેડૂતોની માંગ હતી કે ભાઈ આ અમારે નીચે ભરવું હોય કઈ તો શું કરવું, એટલા માટે અમે આ એક્સ્ટ્રા ફિટિંગ સાથે જ આપી છીએ. ઓકે. બીજું 3 બ્લોર છે. આ મશીનમાં 3 બ્લોર આપેલા છે, એક વચ્ચે, એક અહીંયા પાછળ અને એક આગળ. ઓકે. ત્યાર પછીની આ જે સિસ્ટમ છે એ ઉપર ચડીને તમારે હોપરમાં મગફળીનો માલ નાખવો હોય એની માટેની આ સિસ્ટમ, એના માટેની સિસ્ટમ છે. ઓકે. અહીંયા ઉભા ઉપર નાખી ગઈ. પછી આ હોપરમાં મટીરિયલ તમારે કઈ રીતે કેટલું નાખવું, શું કરવું, એ બધું સેટિંગ અહીંથી કરી શકો છો. અને એનો લોક પણ અહીંથી કરી શકો છો. ઓકે. અહીંયા કઈ પણ કામ હોય, અંદર જોવું હોય તો અહીંયા વિન્ડો આપેલી છે. હવા સેટિંગ કરવા માટેથી ને વચ્ચેની હવા સેટિંગ કરવા માટે આ અહીંયા આપેલું હેન્ડલ આપેલું છે. અને આ આગળના બ્લોરમાં વધઘટ હવા કરવા માટે અહીંયા આપેલું છે. ઓકે. કામ ન હોય ત્યારે આગળનું મોટું બંધ થઈ જાય. એ જ રીતે સેમ ટુ સેમ પાછળ છે. હા. અહીંયા પણ એ જ રીતે આપેલું છે કે તમારે હવા જેટલી વધઘટ કરવી એટલી કરી શકો. જયારે પાછળનું મટીરિયલ ચલાવવું હોય ત્યારે આને કાઢી લેવાનું. 3 બોલ્ટ આ બાજુ, 3 ઓલી બાજુ, એટલે મટીરિયલ પાછળ આવે. મગફળી સાફ થઈ ગઈ અને પછી એમાં કાંધું વરવું છે, તો કાંધામાં ઉલટું થઈ જાય. ઓકે. સારી મગફળી પાછળ આવે અને ડંઠલ છે, હળવો પોપટો છે, એ બધું આગળ આવી જાય.
ઓકે, તો અજયભાઈ હમણાં તમે આગળ જે રીતે કીધું કે ભાઈ આ ચાવણો બદલાવાનો તમારે થાય તો ઈ કઈ રીતે બદલાવવો પડે એ પણ ખેડૂતોને તમે જણાવી દો. એમાં આ છે ને, જો આ બાજુ આવો, હા. આ 4 બોલ્ટ છે. યસ. એક આ, એક સામેની સાઈડ અને અહીંયા 2 ઓકે. પાછળ. આ 4 બોલ્ટ ખોલો એટલે તરત જ અહીંયા જાળી હોય છે. 2 મિનિટમાં તમે જાળી ચેન્જ કરી શકો. ઓકે, એટલે ખેડૂતોને વધારે ટાઈમ પણ બગડતો નથી. ખાલી 2 મિનિટ, ફક્ત 2 મિનિટમાં ઈ ચેન્જ કરી શકે. બીજું, હા. અત્યારે આ મગફળી માટેની જાળી ફિટ કરેલ છે, બરાબર. યસ. હવે કાલ સવારે આમાં કોઈ પણ બીજું, દાખલા તરીકે આમાં ઘઉં સાફ કરવા છે, હા. હવે અહીંયા જાળી જોઈશે કે નથી જોતી હા. એ ખેડૂત નક્કી કરી શકશે, અને બીજી એક્સ્ટ્રા જાળી કોઈ ફિટ કરવી તો કરી શકશે. ઓકે. આ 6-7 બોલ્ટ ખોલે એટલે આ જાળી આખી ચેન્જ થઈ જાય. ઓકે, બાકી અંદર કઈ પ્રમાણેની સિસ્ટમ ફેરવાની થતી નથી. કોઈ વસ્તુ કદાચ એને તલ આંકવા હોય, ચણા આંકવા હોય, મગફળી, સોયાબીન, કોઈ પણ વસ્તુ આંકવી. ના, બીજું કઈ ફેરવવાનું થતું. હવે મારે તમને અજયભાઈ એ પ્રશ્ન પૂછવો છે કે આમાં કેટલા HP નું ટ્રેક્ટર લાગી શકે? પીટીઓ સાફ્ટિંગ કેવી રીતે હોય? એમાં ગેર સિસ્ટમ આવે કે ન આવે? કેવી રીતે ચાલે? આમાં મિનિમમ 35 HP નું ટ્રેક્ટર જોઈએ. યસ યસ. અહીંયા જોઈન્ટ થઈ જાય ટ્રેક્ટર. હા હા. અહીંયા જે પીટીઓ આપેલો છે ને એ ગિયર ઓપરેટેડ છે. ઓકે. એટલે એમાં અમારી પાસે બધી રેન્જ છે. યસ. 540, પછી કોઈને 800 RPM હોય, કોઈને 1000 RPM હોય. હા. અમારી પાસે અલગ અલગ રેશિયાના દરેક ગેર હોય છે. ઓકે. ખેડૂતની જરૂરિયાત પ્રમાણે અમે એ ગેર પ્રોવાઈડ કરીએ છીએ. ઓકે, ત્યાર પછી આ જે તમે આપેલું છે એ કેનું ઈ આપેલું છે? ખેડૂતની સગવડતા માટે છે. પોપલર જે હોય છે ને, જોઈન્ટ કરવા માટે, પાઇપ ફેરવવા માટે, યસ. એ ખેડૂતને કામ પૂરું થઈ જાય એટલે તરત આમાં રાખી દઈએ. ઓકે. એટલે ખોવાવાની ટેન્શન નહીં. ટૂંકમાં આ મશીનમાં હા, હા. અમે ખેડૂતોનું હિત પૂરેપૂરું જોયું છે કે આમાં કોઈ વસ્તુ કચાશ ન રહે. ઓકે. જેટલું ખેડૂતો કીધું, આમાં અંદરના જે કઈ શાફ્ટ છે એ Bearing છે. CNC ટર્નિંગ કરી અને ગ્રાઇન્ડિંગ કરેલ શાફ્ટીન વાપરી છીએ. સારામાં સારા ગ્રેડનું મટીરિયલ. પછી બેરિંગ છે ઊંચી ક્વોલિટીના. યસ. એટલે એક પણ વસ્તુમાં ખેડૂત હેરાન ન થાય આવું અમે મગજમાં રાખીને આખું મશીન બનાવેલું છે. હવે અજયભાઈ ખાસ કરીને ઘણા ખેડૂત મિત્રો નાના પણ હોય છે, ભાડા કરવા માટે પણ મશીનની જરૂરિયાત પડતી હોય છે, તો એની માટે ખેડૂતને સબસિડીની જરૂર હોય છે. તો સબસિડીમાં આપણે એક્સપ્રેસ એગ્રોનું મલ્ટીક્રોપ ડિસ્ટોનર છે એ છે કે નહીં એની માહિતી આપો. હા, જરૂર. આપણા 2 મોડલ છે સબસિડીમાં. યસ. બંનેમાં 40 થી 50% સબસિડી છે. આ મલ્ટીક્રોપ છે અને આ ઘણાની ડિમાન્ડ હોય છે હા. કે ખાલી મારે મગફળીનું જોઈશે. ઓકે. તો આ ખાલી મગફળી પણ આમાં ચલાવી શકે. ઓમાં 3 ફેન છે, આમાં 2 ફેન છે. એટલે કેપેસિટી વાઇઝ સેમ ટુ સેમ છે. મગફળી તમારે 2 મશીનમાં 40 બોરીથી લઈને 70 બોરી સુધીનું કામ આપે છે. ઓકે, તો આ જે છે ડિસ્ટોનર ખેડૂત મિત્રો એ માત્ર ને માત્ર મગફળીનું છે. એની પણ તમે ટૂંકમાં માહિતી આપી દો જેથી કરીને ખેડૂતોને ખબર પડે. મેં અત્યારે તમને આગળ જેમ સમજાવ્યા એમ સેમ ટુ સેમ સિસ્ટમ છે. જે જાડી છે, ઓકે, વચ્ચેની જાડી છે. હવે ખાલી મગફળી માટેનું છે એટલે આમાં કઈ ચેન્જીસ કરવાનું થતું નથી. સેમ ટુ સેમ છે બધું. ઓનલી ફોર આ 2 બ્લોર છે, ઓલું 3 બ્લોર છે. તો બંને મશીન તમે જોઈ શકો છો એ આ છે મલ્ટીક્રોપ ડિસ્ટોનર. આ માત્ર ને માત્ર મગફળીનું, અને બંનેમાં સબસિડી ઉપલબ્ધ છે, તો એનો તમે લાભ લઈ શકો છો. હવે એક્સપ્રેસ એગ્રો આ 2 મશીન તો બનાવે છે, પણ ઘણા બધા કઠોળ પાકો માટે અલગ અલગ પ્રમાણેની સાફ કરવાની સિસ્ટમ વાળા મશીન પણ બનાવે છે. મોટરથી ઓપરેટ થાય. આ મોટરથી ઓપરેટ થાય એવા. તો અજયભાઈ તમે એ પણ ટૂંકમાં માહિતી આપણા ખેડૂતોને આપો કે જે અલગ અલગ નાના મોડેલ છે એ કેવી રીતના કામ કરે છે. હવે તમને સમજાવી દઉં. આ અમારું ડબલ ફેનનું મલ્ટી ગ્રેન છે. યસ. મલ્ટી ક્રોપ નહીં, મગફળી આમાં મલ્ટી ક્રોપ છે. મગફળીથી લઈ તલ સુધી દરેક પાક ચાલે. યસ. ત્યાર પછીના જે ઇલેક્ટ્રિક ઓપરેટેડ ડિસ્ટોનર મશીન છે અજયભાઈ, એમાં આમાં મેઇન ખેડૂતને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું છે, વાડીમાં આખું છે, તો કેવી રીતના ચલાવી શકે? હવે સાગરભાઈ, આ મશીન છે ને બહુ અતિ કામની વસ્તુ છે. યસ. ફક્ત 3 હોર્સ પાવર થી હાલે છે. ઓકે. અને ઘઉંમાં 2 ટનની કેપેસિટી. મગફળીમાં 40 બોરી. યસ. તલ છે તો 500-600 કિલો કલાકે. ઓકે. એ રીતે દરેક પાકમાં ચાલે એવું આ મશીન છે. પોતે ખેડૂત પોતાના ગોડાઉનમાં ફિટ કરીને પણ ચલાવી શકે. અને અમારા પ્રયત્ન છે ટ્રેક્ટરમાં જોઈન્ટ કરીને ચાલશે મોટરથી. યસ. પણ ઘણાને શું હોય છે કે ભાઈ ખેતરમાં વચ્ચે લઈ અને અમારે ચલાવવું છે, તો અમારા પ્રયત્ન છે ટ્રેક્ટરમાં બાવડાથી જોઈન્ટ કરી અને મોટરથી ઓપરેટ કરી શકીએ. અને કેટલા પાક આમાં નીકળી શકે છે? બધાય પાક? તલથી મગફળી સુધી દરેક પાક. ઓકે, તો મોટર ઓપરેટર તમારે મશીન જોતું હોય તો પણ તમને એક્સપ્રેસ એગ્રો એન્જિનિયરિંગ દ્વારા મળી જશે. ઘણાને શું હોય પ્રોબ્લેમ કે ભાઈ પોતા પૂરતું કરવું છે, ભાડા કરવા નથી. યસ. અને ડીઝલની બચત થાય. 8 કલાક ચલાવે તો 2 લીટર જોઈતું હોય તો 1600 રૂપિયાનું સીધું એને બચત થાય. યસ. અને આમાં 2 બાજુ ફેન આવેલા છે. ઓકે. આ બાજુ આનું હવાનું સેટિંગ ત્યાંથી છે. યસ. બરાબર.
સેમ ટુ સેમ ઓમાં જેમ કામ આપે છે એ જ રીતે, પણ ખાલી એક્સ્ટ્રા બ્લોર જે હોય એ આમાં નથી હોતા. ઓકે, કારણ કે ગોડાઉનમાં ચલાવવાનું છે. યસ. બીજી ખાસિયત એ છે કે આજે કઈ ઓઇલ મિલ છે, મિની ઓઇલ મિલ કે મોટું ઓઇલ મિલ, હા, એમાં છેલ્લે સ્ક્રેપ વધતો હોય, હા, અથવા તો મગફળીમાં કોઈ ખરાબ ડોડવો હા, ન જવા દેવું હોય ને પિલાણમાં અને જુદો કરવું હોય તો આ મશીન કરી આપે છે. ઓકે. તો ઇલેક્ટ્રિક, હા, માટી તો કરી જ આપે છે, પણ એને ખરાબ ડોડવો અલગ કરવું હોય તો વન ટાઈપ ઓફ ગ્રેવિટીનું પણ આ મશીન કામ કરે છે. ઓકે, જેથી કરીને જે ઓઇલ મિલો ઘણા બધા વેપારીઓ ચલાવે છે એના માટેનું બેસ્ટ મશીન સાબિત થાય. આશીર્વાદરૂપ છે એના માટે. ઓકે, કે ખેડૂતો મગફળી સાફ કર્યા વગર પિલાણ માટે આવ્યા છે તો ત્યાં ને ત્યાં ઓઇલ મિલ વાળા સાફ કરી અને પછી ઉપયોગ કરે. બીજું આખા વર્ષનું તેલ ભરતા હોય અને ખરાબ ડોડવો એને ન જવા દેવું હોય તો આ મશીનથી ખરાબ ડોડવો જુદો પડી જાય છે. ઓકે, ખરાબ આ બાજુ નીકળે, સારો છે એ પાછળ નીકળી જાય. ઓકે. આમાં મગફળી ન ચાલે, તલથી લઈ અને મોટા અનાજ કોઈ પણ બધા મોડેલમાં. યસ. આની કેપેસિટી 2 ટન છે, આ 1200 કિલો છે, આ 800 કિલો છે અને આ 500 કિલો. આ બધું ઇલેક્ટ્રિક થી ચાલવાવાળું મશીન છે. અને આપણે જે છેલ્લે 2 વાળા જોયા એના કેટલા ટનમાં કામ કરે છે એ તમે જણાવો. એ ટનમાં 40 થી 70 બોરી મગફળી. ઓકે, હા, અને ઘઉં 2 ટન. ઓકે. હવે માની લો કે ઘણા ખેડૂતોને પ્રશ્ન આવતા હોય છે, તો અમે જે તમને માહિતી ખેડૂત મિત્રોને આપી રહ્યા છીએ એમાં મેઇન સર્વિસનો પ્રશ્ન હોય છે. ઘણા બધા ખેડૂત મિત્રો તમને સારી એવી રીતે મશીન ખરીદી જાય છે, પણ સર્વિસમાં આપણા ખેડૂતોને તમે તમારી કંપની કેવી રીતના કાર્યરત છે? સર્વિસમાં અમે સિઝનમાં ડે એન્ડ નાઇટ સર્વિસ આપી. ઓકે, 24 અવર. ઓકે. અમારી 3 ટીમ કન્ટિન્યુ ફરતી હોય છે, ક્યારે પણ કાંઈ જરૂર પડે તો. બાકી તો આમાં હવે કંઈ છે નહીં એવું કે આમાં ખરાબ થઈ વસ્તુ. અને મશીન છે તો ક્યારેક ખરાબ થતું હોય પણ એના માટેથી અમે પૂરેપૂરી જોગવાઈ રાખી છે. તો ખેડૂત મિત્રો, આપણે જે કંપનીની માહિતી આપીએ છીએ, વખાણ કરીએ છીએ, એક પણ પ્રકારના ખોટા વખાણ નથી કરતા. જે કંપની ખેડૂત મિત્રોને સારી એવી સર્વિસ આપતી હોય, પોતાનું સારું એવું મશીન બનાવીને આપતી હોય તો એ આપણે ખરીદવા જોઈએ અને સારી રીતે આપણે ખરીદી પણ શકીએ છીએ. અને ઘણા બધા ખેડૂત મિત્રોનો ખેડૂત પુત્ર ગુજરાતી ઉપર ભરોસો છે, તો તમને સારી વસ્તુ બતાવવામાં અમે અગ્રેસર હંમેશા માટે રહીએ છીએ. તો તમે ડાયરેક્ટ તમે અજયભાઈની કંપની એટલે કે એક્સપ્રેસ એગ્રો એન્જિનિયરિંગની મુલાકાત સાપર વેળાવળમાં એનો પ્લાન્ટ આવેલો છે, ત્યાં કરી શકો છો. વધારે માહિતી માટે નીચે એના કંપનીના કોન્ટેક્ટ નંબર આપેલા છે, આજે જ કોલ કરો, વધારે માહિતી મેળવો અને અવનવા આધુનિક મશીન સાથે તમે ખેતીને અગ્રેસર બનાવી શકો છો. જય જવાન, જય કિસાન.